નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે ઘર્ષણ બળ પર આધારિત સ્વાધ્યાયના દાખલાઓની જરા ચર્ચા કરી લઈએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.35 આપણી પાસે છે. અહીંયા હું રકમ વાંચું છું કે એક લાંબી ટ્રોલી પર 15 કિલોગ્રામ દળનો એક બ્લોક મૂકેલો છે. ટ્રોલી છે એના ઉપર 15 કિલોગ્રામનો એક બ્લોક મૂકેલો છે. બ્લોક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે. ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 20 સેકન્ડ માટે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થઈને ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે. શરૂઆતમાં પ્રવેગી ગતિ કરે છે અને પછી નિયમિત વેગથી. તો આપણને બે બાબતો પૂછી છે કે જમીન પરના સ્થિર નિરીક્ષકની સાપેક્ષે અને બીજામાં કીધું છે કે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. ટૂંકમાં જમીન ઉપરથી આપણે ઊભા બ્લોકનું ગતિ જોઈએ અને એક વખત છે એ ટ્રોલી ઉપર જ આપણે ઊભા હોઈએ અને પછી આપણે બ્લોકની ગતિને જોઈએ તો એનું આપણે ચર્ચા કરવાની કીધી છે, એની માહિતી આપવાની કીધી છે. તો અહીંયા આપણને જે કીધું છે કે એક લાંબી ટ્રોલી છે, બરાબર, એના ઉપર 15 કિલોગ્રામનો એક બ્લોક મૂકેલો છે. તો અહીંયા ટ્રોલી પહેલા દર્શાવી દઉં છું. રેડી? આ સપાટી છે, એના ઉપર એક આપણે ટ્રોલી દર્શાવી દઈએ. ચાલો, અહીંયા એક લાંબી ટ્રોલી દર્શાવી દીધી છે મેં, બરાબર. હવે એના ઉપર 15 કિલોગ્રામનો એક બ્લોક મૂકેલો છે, એટલે આવી રીતે 15 kg, બરાબર. અહીંયા ટ્રોલીને થોડીક આપણે વ્યવસ્થિત કરી દઈએ. ઓકે, તો આ ટ્રોલી છે અને એના ઉપર 15 કિલોગ્રામનો બ્લોક મૂકેલો છે. આપણને કીધું છે કે બ્લોક અને ટ્રોલી વચ્ચેનો ઘર્ષણાંક એટલે આ જે સપાટી છે એના માટેનો મ્યુ અથવા મ્યુ એસ કેટલો છે? 0.18 છે, એવું આપણને આપી દીધું છે. અને કીધું છે કે ટ્રોલી છે સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને 20 સેકન્ડ માટે 0.05 મીટર પર સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થઈને પછી નિયમિત વેગથી ગતિ કરે છે. તો જમીન પરના સ્થિર નિરીક્ષક અને ટ્રોલીની સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા કરો. તો અહીંયા આ જે ટ્રોલી છે એનો પ્રયોગ આપણને કેટલો આપેલો છે? તો આપેલો છે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો, તો હવે આપણે ચર્ચા કરીએ શું આપણને કીધેલું છે. તો અહીંયા આપણી પાસે બધો ડેટા છે, બરાબર. અહીંયા એમ આપણી પાસે છે કેટલું છે? 0.15 નહીં પણ 15 કિલોગ્રામ. બીજું શું આપ્યું છે? મ્યુ એસ આપણને આપેલો છે 0.18. પછી આપણને પ્રવેગ આપેલો છે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમય તમને એના માટે આપેલો છે 20 સેકન્ડ. આ 20 સેકન્ડ સુધી પ્રવેગી ગતિ કરે અને ત્યાર પછી અચળ વેગથી ગતિ કરે છે. તો આપણે સૌપ્રથમ આ બ્લોક ઉપર લાગતું બળ શોધીએ અને બ્લોક ઉપર લાગતું ઘર્ષણ બળ શોધીએ. તો અહીંયા આપણે લખીએ કે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં મીન્સ કે આપણે અહીંયા ટ્રક ઉપર જ ઊભા છીએ, ટ્રોલી ઉપર જ, અને અહીંયાથી આપણે કોઈ ચર્ચા કરીએ છીએ. ચાલો, તો અહીંયા ચર્ચા કરીએ તો પ્રવેગ આ તરફ હોય તો આભાસી બળ આ તરફ લાગે, બરાબર. એટલે લખીએ કે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં અહીંયા આપણી પાસે ટ્રોલી ઉપર શું મૂકેલું કીધું છે? આપણને બ્લોક મૂકેલો કીધો છે. તો નિર્દેશ ફ્રેમમાં બ્લોક પર લાગતું બળ અને એને આપણે લખી શકીએ F = m × a. જ્યાં m છે બ્લોકનું દળ છે અને a એટલે એનો પ્રવેગ. પણ પ્રવેગ ખરેખર આ તરફ છે, પણ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં લાગશે ક્યાં? વિરુદ્ધ દિશામાં. તો એ લખી શકાય 15 ગુણ્યા a કેટલો છે? 0.5. એટલે આ તમારો જવાબ થઈ જાય 7.5 ન્યૂટન. કઈ બાજુ? તો ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં. ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં, બરાબર. આટલું બળ લાગે. હવે બ્લોક પર લાગતું ઘર્ષણ બળ, બ્લોક પર લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કેમ કે ઘર્ષણ બળ કેટલું છે એ પણ ગણવું પડશે, તો જ આપણને ખબર પડશે એ બ્લોક ગતિમાં છે કે સ્થિર છે. તો Fs મેક્સિમમ બરાબર μs × n થાય. અને n એટલે તો μs m એટલે n એટલે mg, કારણ કે જેટલું નીચે તરફ હશે mg
એ વ્યવસ્થિત લખીએ mg એટલે ઉપર તરફ n હશે લંબ બળ બરાબર છે તો μs ની કિંમત કેટલી છે તો આપણી પાસે છે 0.18 બ્લોકનું દળ કેટલું છે તો બ્લોકનું દળ આપ્યું છે 15 અને g આપણને કેટલો લેવાનો કીધો છે તો g આપણે અહીંયા લઈએ 9.8 બરાબર આ લઈએ 9.8 તો તમે આ ગુણાકાર કરશો ને એટલે તમને જવાબ મળી જશે એ જવાબ મળશે 26.46 કેટલો મળશે 26.46 ન્યૂટન જરા તમે આ બંને બળને જુઓ તો બ્લોક ઉપર એક બળ ક્યાં લાગે છે આ દિશામાં F અને એના ઉપર સ્થિત ઘર્ષણ બળ ક્યાં લાગે છે આ બાજુ બરાબર છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ બાજુ લાગે છે લખવું એટલે લખી શકાય Fs મેક્સિમમ આ બાજુ લાગે છે તો તમે જુઓ તો કે Fs મેક્સિમમ વધારે છે અને F છે ઓછું છે અને અહીંયા લખી શકાય કે Fs મેક્સિમમ વધારે છે બાહ્ય બળ કરતા એટલે કે હોવાથી બ્લોક એ ટ્રોલી પર સ્થિર હશે આ તો સમજ પડે છે ને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ બાહ્ય બળ ટૂંકમાં આ જે બળ લાગે છે એના કરતાં વધી ગયું એટલે બ્લોક એ ટ્રોલી ઉપર સ્થિર હશે એટલે ટ્રક છે આ ટ્રોલી છે એ પ્રવેગી ગતિ કરે કે અચળ વેગી ગતિ કરે ટ્રોલીની સાપેક્ષે આ જે બ્લોક છે કેવો હશે સ્થિર હશે સમજ આવે છે ને તો અહીંયા આપણે લખી શકીએ કે અથવા એવું લખવું એવું લખી શકાય કે બ્લોક એ ટ્રોલી પર ટ્રોલીની સાપેક્ષે સ્થિર હશે બ્લોક એ ટ્રોલી પર ટ્રોલીની સાપેક્ષે સ્થિર હશે બરાબર છે આટલી વસ્તુ ક્લિયર તો આપણને બે બાબતો પૂછી એક કે જમીન પરના સ્થિર નિરીક્ષકની સાપેક્ષે બ્લોકની ગતિની ચર્ચા કરો તો અહીંયા આપણે લખી શકીએ નંબર 1 કે જમીન પરનો અવલોકનકાર જમીન પરના નિરીક્ષકને અથવા અવલોકનકારને બ્લોકની ગતિ પહેલા પ્રવેગી અને પછી અચળ વેગી જણાશે કેમ કારણ કે શરૂઆતમાં ટ્રક છે એ પ્રવેગી ગતિ કરે છે એટલે પ્રવેગી ગતિ જણાય અને પછી અચળ વેગી ગતિ કરે છે તો અચળ વેગી ગતિ જણાશે અને નંબર 2 બીજો સવાલ આપણને કીધો છે કે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિની ચર્ચા એટલે ટ્રોલી સાથે ગતિમાન હોય એટલે ટ્રોલી ઉપર કોઈ વ્યક્તિ હોય તો આપણે એ લખી શકીએ કે ટ્રોલી સાથે ગતિમાન વ્યક્તિ ટ્રોલી સાથે ગતિમાન વ્યક્તિ કેવી નિર્દેશ ફ્રેમમાં કહેવાય ભાઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમ અથવા અજડત્વીય નિર્દેશ ફ્રેમ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં હોવાથી તેને બ્લોકની ગતિ દેખાય જ નહીં આપણને ખબર છે બ્લોક કેવો દેખાય અને સ્થિર દેખાય આ વાત કરી છે ને કે તમે કોઈ વસ્તુ છે એ જેટલા પ્રવેગથી જતી ને એના જ ઉપર ઊભા રહી જાઓ તો એ તમારી સાપેક્ષે વસ્તુ કેવી હોય સ્થિર હોય તો આ બંને બાબતો સમજ પડી કે જમીન પર નિરીક્ષક ઊભો હોય તો એને બ્લોકની ગતિ કેવી દેખાય પ્રવેગી શરૂઆતમાં અને પછી 20 સેકન્ડ પછી અચળ વેગી ગતિ કરે છે ટ્રોલી તો અચળ વેગી ગતિ દેખાય પણ જો વ્યક્તિ છે એ ટ્રોલી સાથે જ ગતિમાન હોય તો એ પ્રવેગી અથવા અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં આવી ગયો અને અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં છે એ બ્લોક સ્થિર દેખાય કારણ કે ત્યાં ન્યૂટન ગતિના નિયમનું પાલન થતું હોતું નથી બરાબર તો આ તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.35 માત્ર તમારે બંને બળો ગણવાના હતા નક્કી કરવાનું હતું કે બ્લોક ગતિ કરે છે કે સ્થિર અને એના આધારે તમે જવાબ મેળવી શકો બરાબર તો આટલું લખી લો પછી આગળનો દાખલો કરીએ ઓકે ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5.36 જુઓ ઈઝી દાખલાઓ છે માત્ર તમારે સમજ મેળવવાની છે શું કહેવા માંગે છે દરેક બાબત એ બરાબર અને જવાબ લાવવાનો છે એમાં કશું નવું ન થઈ થોડું ધ્યાન આપજો એટલે તમને આવડી જાય એક વારમાં બરાબર ચાલો ઓકે તો સ્વાધ્યાયનો 5.36 નંબરનો દાખલો શું કહે છે જોઈએ જુઓ અહીં આપણે કરી દઈએ 5.36
ચાલો આપણને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા એક પેલા આકૃતિ બનાવી લઈએ. અહીંયા એક આપણે મોટી આકૃતિ બનાવીએ એટલે તમને સમજ આવે. અહીંયા એક રસ્તો છે સમક્ષિતિજ, બરાબર, અને એના ઉપર છે એક ટ્રક જઈ રહ્યો છે. તો અહીંયા હું ટ્રક દર્શાવી દઉં છું વ્યવસ્થિત રીતે, બરાબર. આ સમક્ષિતિજ રસ્તા ઉપર એક ટ્રક જઈ રહ્યો છે અને અહીંયા આ રીતે આપણે દર્શાવીએ. ચાલો આ એક ટ્રક છે, બરાબર, અને આ જે ટ્રકની સપાટી છે આ સપાટી અહીંયા દર્શાવી દીધી છે. તો તમને કીધું છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે. જુઓ, ટ્રકની પાછળની બાજુ કેવી છે? ખુલ્લી છે. અને 40 કિલોગ્રામ દળનું એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર તેના પર મૂકેલ છે. એટલે ખુલ્લા છેડાથી 5 મીટર દૂર એટલે અહીંયા આવી રીતે, બરાબર છે. આ કેટલા કિલોગ્રામનું છે? 40 કિલોગ્રામનું છે. કેટલા કિલોગ્રામનું ભાઈ? 40 કિલોગ્રામનું, બરાબર છે. તો ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે, 40 કિલોગ્રામ દળનું એક બોક્સ ખુલ્લા છેડાથી 5 મીટર દૂર એના ઉપર મૂક્યું છે. એટલે આ જે અંતર છે ખુલ્લા છેડાથી એ કેટલું છે? 5 મીટર. આવું તમને આપી દીધું છે. બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે. અહીંયા આ સપાટી માટે જો મ્યુ લખીએ બોક્સ અને નીચેની સપાટી માટે, તો ઘર્ષણાંક તમને આપી દીધો છે 0.15 છે. ઓકે, આગળ કીધું છે કે એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી, જોજો, સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરીને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. એટલે ટ્રકનો તમને પ્રવેગ આપી દીધો છે કેટલો? a = 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ટ્રક માટે પ્રારંભિક વેગ કેટલો છે? v0 = 0. કેમ કે આપણને કીધું છે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય છે. તો પ્રારંભ બિંદુથી એટલે શરૂઆત કરે છે ત્યાંથી કેટલા અંતરે બોક્સ છે ટ્રકમાંથી પડી જશે? આ બોક્સ છે ટ્રકમાંથી કેટલા અંતરે પડી જશે? બોક્સનું પરિમાણ અવગણો. તો આપણે એ અંતર શોધવાનું છે કે જે અંતરે આ બોક્સ છે ટ્રકમાંથી પડી જાય. સમજ પડી ને? 40 કિલોગ્રામનું બોક્સ છે, 40 કિલોગ્રામ દળનું, ટ્રકની ખુલ્લી સપાટીથી 5 મીટર અંતરે મૂકેલું છે. ઘર્ષણાંક આપ્યો, આનો પ્રવેગ આપ્યો, પ્રારંભમાં સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. તો દરેક વસ્તુ તમારી પાસે છે. આને આપણે સ્મોલ m કહી દઈએ. તો દરેક બાબતો તમારી પાસે છે. આને આપણે d કહી દઈએ, બરાબર છે. તો હવે પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં પહેલા તો બ્લોક ઉપર કેટલા બળ લાગે? તો કે ટોટલ 4 બળ લાગે. એક નીચે તરફ mg, ઉપર તરફ લંબ બળ. હવે અહીંયા પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં વાત કરીએ તો વ્યક્તિ કોઈ અહીંયાથી ઓબ્ઝર્વેશન કરે છે. ક્યાંથી? અહીંયાથી. આ પર્સન p તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરે તો શું થાય? તો પ્રવેગ આ તરફ છે પણ આભાસી બળ ક્યાં લાગે? પાછળ તરફ લાગે. તો જુઓ, પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં બ્લોક પર લાગતું બળ F = ma. અને આ કઈ દિશામાં લાગે? તો કે જમણી તરફ, આ તરફ લાગે, બરાબર. આપણે આકૃતિમાં બીજું બળ લઈએ તથા બ્લોક પર લાગતું ઘર્ષણ બળ. કયું બળ? ઘર્ષણ બળ. તો આપણે ઘર્ષણ બળ Fs કહીએ તો μs × n. એક બળ ક્યાં લાગે? આ તરફ લાગે, બ્લોક ઉપર, આ બાજુ. બીજું બળ ક્યાં લાગે? બ્લોક ઉપર, આ તરફ. કયું લાગે? Fs. કેટલું હોય? μs × n. તો આ μs અને n એટલે mg ક્યાં લાગે? ડાબી તરફ, બરાબર. તો આપણે પરિણામી બળ લખી શકીએ. પરિણામી બળને આપણે F' કહીએ તો એ F - Fs થાય. જુઓ, પરિણામી, કારણ કે આ બ્લોકને પડી તો જવાનું જ છે આ બાજુ, તો આ F વધારે હશે અને Fs કેવો હશે? ઓછો હશે. સમજ પડી ને? તો F - Fs. અહીંયા F ની કિંમત મૂકો ma અને -Fs એટલે μs mg. શું કોમન નીકળે છે? જુઓ તો જરા. તો F' m કોમન અને a - μs × g. તો અહીંયા કિંમતો મૂકી દઈએ તો શું આવે? F' m એટલે 40,
એ કેટલો છે 2 છે, જો ભૂલાઈ ન જાય. મ્યુએસ કેટલો છે તો મ્યુએસ તમને આપ્યો છે અહીંયા તમે મ્યુ છે તો અહીંયા મ્યુએસ નહીં લખો તો ચાલશે, ખાલી મ્યુ એન ઇન્ટુ એન લખો, બરાબર. અહીંયા તમે મ્યુએસ ન લખો તો ચાલે, અહીંયા પણ મ્યુએસ ન લખો તો ચાલે. અહીંયા તમે ખાલી એફ લખશો તો પણ ચાલી જશે, એફએસ લખવાની કોઈ જરૂર નથી. ઓકે, ઘર્ષણ બળને આપણે સ્મોલ એફ તરીકે દર્શાવ્યું છે તો ચાલી જશે. તો બધું ક્લિયર છે. ચાલો એફએસ કાઢી નાખીએ. હવે બરાબર છે, તો મ્યુ ઇન્ટુ જી કરી દો. શું આવે છે જુઓ તો અહીંયા, રેડી. તો અહીંયા મ્યુ એટલે 0. કેટલો છે 15, 0.15 અને આ છે 9.8. તો આ તમે કરશો ને જવાબ એટલે તમને એફ ડેશ મળી જશે. એક જ મિનિટ, આ તમને મળશે 21.2 ન્યૂટન. પરિણામી બળ કેટલું લાગ્યું 21.2 ન્યૂટન. કઈ બાજુ લાગે ભાઈ? જમણી તરફ લાગે. સમજ પડી? માત્ર શું કરેલું છે? બ્લોક ઉપર લાગતા બળ, પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં બ્લોક ઉપર બળ ક્યાં લાગે તો કે સ્યુડો ફોર્સ લાગે ને જમણી તરફ, કેટલું m × a જેટલું. અને બીજું બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ડાબી બાજુ લાગે. આ વધારે હોય તો જે બ્લોક પડી જશે, તો આ વધારે આ ઓછું, તો પરિણામી બળ આટલું થઈ જાય. બાદબાકી એક વધારે એક ઓછું, તો બંનેની બાદબાકી પરિણામી બળ આપણને મળી ગયું. હવે બ્લોકનો પ્રવેગ આપણે લઈ લઈએ તો હવે લખી શકાય બ્લોકનો પ્રવેગ, અને બ્લોકનો પ્રવેગ એટલે a ડેશ આપણે કહીએ તો એના ઉપર લાગતું બળ f ડેશ છેદમાં m, બરાબર છે ને. f = ma મુજબ. તો f ડેશ કેટલું લાગ્યું તો f ડેશ અહીંયા પરિણામી બળ લાગે છે 21.2 અને m કેટલું છે બ્લોકનું તો કે 40. તો 21.2 ભાગ્યા 40 કરશો ને એટલે તમને મળશે 0.53 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કેટલું મળશે 0.53 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલો બ્લોકનો પ્રવેગ છે કઈ દિશામાં? આ દિશામાં. તો દર્શાવી શકાય a ડેશ આ બાજુ છે, f ડેશ પણ આ બાજુ છે. જેટલું દર્શાવો એટલું વ્યવસ્થિત દર્શાવજો, લોચો નહીં મારતા, બરાબર. આ બ્લોક છે. ખ્યાલ આવે ને આ વસ્તુ, બરાબર. ચાલો, તો બ્લોકનો પ્રવેગ મળી ગયો. હવે આપણને કીધું છે કે ભાઈ પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બોક્સ છે ટ્રકમાંથી પડી જશે. અહીંયા બ્લોક નહીં પણ બોક્સ, બરાબર છે. અહીંયા આપણે બોક્સ લખવાનું છે, તો જ્યાં પણ બ્લોક લખ્યું છે ત્યાં બોક્સ કરી દો. અહીંયા બોક્સ કરી દો, બરાબર. અહીંયા પણ બોક્સ કરી દઈએ અને અહીંયા પણ બોક્સ કરી દઈએ. બોક્સનો પ્રવેગ, બોક્સ કયો બ્લોક કયો બધું સરખું જ છે, બરાબર ને. આપણે તો જે જવાબ લાવવાનો છે એનાથી મતલબ હોય. બોક્સનો પ્રવેગ મળી ગયો. હવે તો એના માટેનો સમય શોધી લઈએ કે કેટલા સમય છે એ બોક્સ પડી જશે. તો હવે લખીએ બોક્સ માટે, વ્યવસ્થિત સમજો. બોક્સ માટે તમે આ સૂત્ર લખી શકો, d = v0t + ½ at². લખી શકાય. એમાં d એટલે 5 મીટર, કેમ કે 5 મીટર અંતરે છે. v0 એટલે 0, કારણ કે ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે તો બોક્સ પણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે, તો 0 + ½ આ કેટલું છે 9.8 લેવાનું છે. સોરી, બોક્સ છે, બોક્સનો પ્રવેગ છે a ડેશ, તો અહીંયા તમારે લેવું પડે 0.53, જો ભૂલાઈ ન જાય, × t², બરાબર ને. હું બોક્સ માટે લખું તો બોક્સનો પ્રવેગ લખવો પડે a ડેશ, તો અહીંયાથી તમે t² ને કરતા બનાવશો ને તો તમને જવાબ મળશે 5 × 10 10/0.53. આને એમ જ રહેવા દઈએ, આનો જવાબ લાવવાની જરૂર નથી, આનો ઉપયોગ આપણે આગળ કરીશું, બરાબર. તો આટલું મળ્યું, 10/0.53 છે એ આવી જાય છે. હવે આટલા સમયમાં ટ્રક દ્વારા કપાયેલ અંતર, કેમ કે આપણે તો એ જ જોઈએ છે ને કેટલા અંતરે પડી જાય છે. તો આટલા સમયમાં ટ્રક દ્વારા કપાયેલા અંતરને આપણે d ડેશ કહીએ તો એ કેટલું થાય v0t + ½ at². અહીંયા a એટલે ટ્રકનો પ્રવેગ, a એટલે કોનો પ્રવેગ? ટ્રકનો પ્રવેગ. તો d ડેશ = v0 તો 0 છે + ½ a એટલે ટ્રકનો પ્રવેગ 2 અને t² ડાયરેક્ટ મૂકી દો 10/0.53. તો આ બે કેન્સલ થાય, તો d = 10/0.53 તમે કરો ને તો એ તમને મળી જશે 18.57. કેટલું મળશે 18.57 મીટર. અહીંયા d ડેશ આવશે, બરાબર. આટલા અંતરે છે બોક્સ પડી જશે. ફરીથી રિપીટ કરું છું, બોક્સ ઉપર બે બળ લાગે,
એક આ પ્રવેગી નિર્દેશ ફ્રેમ છે તો સ્યુડો ફોર્સ લાગ્યું જમણી તરફ અને એના કારણે એના ઉપર એક ઘર્ષણ બળ લાગે ડાબી તરફ. એ બંનેનું પરિણામી બળ મળી ગયું. પરિણામી બળ છે દળ છે તો બોક્સનો પ્રવેગ મળી ગયો. હવે બોક્સ માટે અંતરનું સૂત્ર લખાય D = V0t + ½ AT². તો અહીંયા a એટલે a ડેશ લખવો પડે કેમ કે બોક્સનો પ્રવેગ લઈએ છે. હવે અંતર કેટલું કાપવાનું પડવા માટે તો કે 5 મીટર. તો D = 5. શરૂઆતમાં એનો વેગ 0 હતો તો t મળી જાય. બરાબર. અને આટલા સમયમાં પ્રકેક આપેલું અંતર કેટલું તો એને d' કહીએ. તેના માટે પણ આ જ સમીકરણ આવે કારણ કે પ્રવેગી ગતિ છે. શરૂઆતમાં વેગ 0 આ આપણે શોધવાનું છે. આ a એટલે ટ્રકનો પ્રવેગ ભૂલાઈ ન જાય. અહીંયા મેં બોક્સનો લીધો, અહીંયા ટ્રકનો લેવો પડે. જે પદાર્થની ચર્ચા કરીએ એનો પ્રવેગ લેવો પડે. t અહીંયા છે આપણી પાસે મૂકી દો એટલે તમને અંતિમ જવાબ મળે 18.57 મીટર. એટલે 18.57 મીટર અંતરે એ બોક્સ છે એ પડી જશે. સિમ્પલ. બરાબર. ચાલો હવે ગણી લો. ચાલો ત્યાર પછીનો દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 5.34. રકમ છે આપણી પાસે કે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળના બે પદાર્થો A અને B એ ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દિવાલને અડીને રહેલા છે. પરિસ્થિતિ તમને આકૃતિમાં આપી છે. A અને B બે પદાર્થો છે. એકનું દળ 5 કિલોગ્રામ છે એનું દળ અને બીનું દળ છે 10 કિલોગ્રામ. એ એકબીજાના સંપર્કમાં છે અને એક સ્થિર દિવાલ છે એને અડીને રહેલા છે. બરાબર. આકૃતિ ઓલરેડી તમને આપેલી છે. પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક એટલે કે મ્યુ આપી દીધો છે 0.15 છે. 200 ન્યૂટનનું એક બળ A પર સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યું છે A પર 200 ન્યૂટનનું સમક્ષિતિજ બળ. તો આપણને બે બાબતો પૂછી છે કે દિવાલનું પ્રતિક્રિયા બળ. ટૂંકમાં આ બળ આ બાજુ લાગે તો દિવાલ છે આ AB ઉપર એટલે કે A અને B ના તંત્ર ઉપર ડાબી બાજુ બળ લગાવે એટલે દિવાલનું પ્રતિક્રિયા બળ આપણે શોધવાનું છે. નંબર 2 કે A અને B વચ્ચે પ્રતિક્રિયા બળ શોધો. ટૂંકમાં A B પર જે બળ લગાવે અને B A પર જે બળ લગાવે અહીંયા સંપર્ક સપાટી પાસે એ લંબ પ્રતિક્રિયા બળો શોધવાના છે. અને જ્યારે દિવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય એવું આપણને પૂછ્યું છે. જો પદાર્થો ગતિમાં હોય તો બીના જવાબમાં ફેરફાર થશે. હવે દિવાલને દૂર કરીએ અને આ બળ આટલું ને આટલું લગાવીએ તો પદાર્થો ગતિમાં જ આવવાના ને ઓબ્વિયસ. તો આપણને કીધું છે બીના જવાબમાં કોઈ ફેરફાર થશે. બીનો જવાબ એટલે A અને B વચ્ચેનું જે પ્રતિક્રિયા બળ લાગે છે એમાં કોઈ ફેરફાર થશે એવું કીધું છે આપણને. અને μk અને μs વચ્ચેનો તફાવત અવગણો. ટૂંકમાં તમે ગતિક ઘર્ષણ લ્યો કે સ્થિત ઘર્ષણ લ્યો μ આટલો જ લેવાનો છે. એ બંને વચ્ચેનો તફાવત અવગણવાનો એટલે μ આટલો જ લેવાનો દરેક કિસ્સામાં. એવું આપણને કહી દીધું. એ ગતિમાં હોય કે પછી સ્થિર હોય. બરાબર. તો આપણે 1 by 1 જઈએ. આકૃતિ ઓલરેડી આપી દીધી છે. હવે તમને કીધું છે કે દિવાલનું પ્રતિક્રિયા બળ શોધો. પહેલી વસ્તુ તો આપણે પાર્ટ એમાં જઈએ. દિવાલનું પ્રતિક્રિયા બળ એટલે આ તંત્ર ઉપર દિવાલ છે ડાબી બાજુ બળ લગાવશે કેમ કે આ બળ જમણી બાજુ લાગે તો દિવાલ ક્યાં બળ લગાડે ડાબી બાજુ. તો અહીંયા A અને B જે બે પદાર્થો છે એનું આપણે સંયુક્ત તંત્ર લઈ લઈએ A + B. તો એનું કુલ દળ કેટલું Ma + Mb થાય. તો વજન બળ કેટલું mg m × g. m એટલે કુલ દળ × g. સમજ પડી. અને લંબ બળ કેટલું ઉપર તરફ આખા તંત્રનું ગણીએ છે. સમજ પડી ને તમને. તો આખા તંત્રનું કુલ વજન Ma + Mb × g. તો આખા તંત્ર ઉપર લંબ બળ કેટલું ઉપર તરફ n. હવે આ તંત્ર ઉપર બાહ્ય બળ બીજા કયા લાગે છે તો કે 200 ન્યૂટનનું બળ જમણી તરફ તો છે. બરાબર. હવે ડાબી તરફ કયા બળ લાગે તો જો આ બાહ્ય બળ આ તરફ લાગતું હોય તો ઘર્ષણ બળ ડાબી તરફ લાગે. સમજો બાહ્ય બળ ડાબી તરફ લાગે બાહ્ય બળ જમણી તરફ લાગે તો ઘર્ષણ બળ ડાબી તરફ. તો આ ઘર્ષણ બળ છે. સ્મોલ f એટલે શું ઘર્ષણ બળ. અને આ દિવાલનું જે પ્રતિક્રિયા બળ છે એને મેં કેપિટલ F' તરીકે દર્શાવ્યું છે. અહીંયા જુઓ તો મેં લખ્યું છે અહીંયા F' એ દિવાલ વડે લાગતું લંબ પ્રતિક્રિયા બળ. દિવાલ વડે આ દિશામાં લાગે ને. F' એ દિવાલનું પ્રતિક્રિયા બળ અને સ્મોલ f શું છે તો એ છે ઘર્ષણ બળ. તમને એમ થાય કે ઘર્ષણ બળ હોય? હા હોય. કેમ કે અહીંયા સંપર્ક સપાટી છે તો ઘર્ષણ બળ છે બાહ્ય બળની વિરુદ્ધમાં. તો એ દર્શાવ્યું છે. પણ તંત્ર આખું કેવું છે સ્થિર છે કારણ કે અહીંયા દિવાલ આડી છે અને બળ લગાવશો તો આ A અને B નું તંત્ર છે ગતિ કરવાનું નથી. એટલે લખ્યું છે કે તંત્ર સંતુલનમાં છે. ગતિ નથી કરતું એનો મતલબ સંતુલનમાં છે. તો ઉપર ઉર્ધ્વ દિશામાં બળોનું સંતુલન અને સમક્ષિતિજ દિશામાં બળોનું સંતુલન. તો 200 ન્યૂટન બરાબર F' + સ્મોલ f લખાય. આ F' આપણે શોધવાનું છે. આ દિવાલનું જે પ્રતિક્રિયા બળ એ આપણે શોધવાનું. સ્મોલ f એટલે ઘર્ષણ બળ એટલે μ × n લખાય. તો આ 200 as it is, F' as it is, μ પણ as it is. આ n એટલે તો અહીંયા જુઓ Ma + Mb × g. તો n ની જગ્યાએ Ma + Mb × g. μ તો છે જ. સમજ પડી ને. n એટલે Ma + Mb × g મૂકી દો કિંમત. અહીંયા 200 F' as it is μ કેટલો 0.15. Ma + Mb બંનેનો સરવાળો 15 થાય. મેં સીધો લખી દીધો g આપણે 9.8. તો F' ની કિંમત મેળવો. અહીંયા જે ગુણાકાર આવે એ પહેલી તરફ જવા દો એટલે 200 માંથી બાદ થશે તો એ જવાબ
તમારો વધશે 177.95 ન્યૂટન. આ એફ ડેશ નો જવાબ મળ્યો. એફ ડેશ શું હતું? દિવાલ વડે લાગતું લંબ પ્રતિક્રિયા બળ કઈ તરફ હોય? ડાબી તરફ હોય. તો આપણે અહીંયા લખી દીધું છે મૂલ્ય અને દિશા ડાબી તરફ. તો પહેલો જવાબ પૂરો કે ભાઈ દિવાલનું લંબ પ્રતિક્રિયા બળ કેટલું છે. શું કર્યું? માત્ર આ એબીનું તંત્ર છે એના ઉપર લાગતા બળો દર્શાવવા. તંત્ર સંતુલનમાં છે તો જમણી બાજુનું બળ બરાબર ડાબી બાજુનું બળ. તો થઈ ગયું, આપણે જાણીએ છીએ. તો આપણને લંબ પ્રતિક્રિયા બળ જે દિવાલ વડે તંત્ર ઉપર લાગે છે એ મળી ગયું. સિમ્પલ. હવે પાર્ટ 2 કે એ અને બી વચ્ચે પ્રતિક્રિયા બળ શોધો. એટલે એ અને બી વચ્ચે પ્રતિક્રિયા બળ એટલે એ જે બી ઉપર લગાડે ને બી છે એ ઉપર લગાડે એ બળ. તો આપણને ખબર છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય. એટલે જેટલું બળ છે એ પદાર્થ એ બી ઉપર લગાવશે એટલું જ બળ બી એ ઉપર લગાવશે. તો કોઈ એક પદાર્થનો એફબીડી બનાવી શકાય. તમે એનો બનાવો ચાહે બીનો બનાવો. મેં અહીંયા એનો બનાવ્યો છે એફબીડી. તો એનો એફબીડી બનાવો તો ખાલી એનું દળ ધ્યાનમાં લો તો ma × g નીચે તરફ, એનું દળ × g એટલે વજન બળ નીચે તરફ, અને સપાટી વડે એ પદાર્થ ઉપર લંબ બળ ઉપર તરફ લાગે n. સમજ પડી ને? તો આ બંને ઇક્વલ થાય કેમ કે આ દિશામાં તો કોઈ ગતિ નથી. હવે એ ઉપર કયા બળ લાગે? તો કે 200 ન્યૂટનનું બળ લાગે છે. આકૃતિ જુઓ, 200 ન્યૂટનનું બળ જમણી બાજુ. હવે બીજા કયા બળો? હવે સમજજો. ખાલી એ ઉપર કયા બળ લાગે? તો આ બી પદાર્થ એ ઉપર બળ લગાડે કયું? n ડેશ લંબ બળ. આ જે સંપર્ક સપાટી છે, આ સંપર્ક સપાટી એ અને બી ની, ત્યાં બી છે એ પદાર્થ એ ઉપર આ તરફ બળ લગાડે તો એ n ડેશ. લખવું હોય તો લખી લેજો. આ n ડેશ એટલે શું? એ પર બી વડે લાગતું બળ. એ પર બી વડે લાગતું બળ. અને એફ એટલે શું છે? તો બાહ્ય બળ આ પદાર્થ ઉપર આ તરફ લાગે છે તો ઘર્ષણ બળ આ તરફ હોય. તો એ ઉપર લાગતું ઘર્ષણ બળ એટલે એફ. ખબર પડી ને? પણ અહીંયા બ્લોક કેવો છે? સ્થિર છે. હજુ દિવાલ દૂર કરી નથી. બ્લોક એ સ્થિર છે તો બ્લોક એ સ્થિર હોવાથી શું થાય? આ બળોનું સંતુલન અને આ બળોનું સંતુલન. તો 200 બરાબર n ડેશ પ્લસ એફ. એમાંથી આપણને n ડેશ જોઈએ છે. n ડેશ ને કરતા બનાવો તો 200 માઇનસ એફ થાય. આ એફ એટલે મ્યુ ઇન્ટુ n થાય. ખ્યાલ આવો ને? મ્યુ ઇન્ટુ n. તો અહીંયા 200 એઝ ઇટ ઇઝ અને મ્યુ પણ એઝ ઇટ ઇઝ. n ની કિંમત શું થાય જુઓ? ma ઇન્ટુ g. તો ma ઇન્ટુ g મૂકી દો તો 200 એઝ ઇટ ઇઝ. મ્યુ 0.15 છે, એનું દળ ખાલી છે 5, ભૂલાઈ ન જાય. અને g તમે મૂકી દો 9.8. આ ગુણાકાર કરો ને 200 માંથી બાદ કરો એટલે એ જવાબ તમને મળી જાય 192.65 ન્યૂટન. ટૂંકમાં બી પર એ પર બી વડે ડાબી બાજુ કેટલું બળ લાગે? 192.65 ન્યૂટન. એવી જ રીતે એ વડે બી પર ક્યાં બળ લાગે? એ વડે બી પર ક્યાં બળ લાગે? જમણી તરફ. કેટલા મૂલ્યનું? આટલા જ મૂલ્યનું. ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ. તો લખ્યું છે અહીંયા કે ન્યૂટન ગતિના ત્રીજા નિયમ મુજબ એ અને બી બંને એકબીજા ઉપર 192.65 ન્યૂટનના ક્રિયા અને પ્રતિક્રિયા બળ લગાવે. એકને તમે ક્રિયા બળ કહો તો બીજું બળ પ્રતિક્રિયા બળ થાય. ઈઝી છે. માત્ર એફબીડી બનાવવાના છે, સંતુલન અવસ્થા લેવાની છે બંનેમાં અને જવાબ મળી જાય. આ દાખલો અગત્યનો છે. બરાબર છે? અહીંયા લખો લખી દેજો. તમને પરીક્ષાની અંદર આ 4 માર્ક્સ અથવા 5 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે. બરાબર? હવે આગળ વધીએ. હવે શું કીધું છે? તો આપણને પૂછ્યું છે કે હવે જો દિવાલને દૂર કરવામાં આવે તો શું થાય? બરાબર છે? હવે જો દિવાલને દૂર કરવામાં આવે તો શું થાય? તો આપણને ખબર પડે કે આ દિવાલને દૂર કરી દો, બાકીની પરિસ્થિતિ એઝ ઇટ ઇઝ. ખાલી દિવાલને દૂર કરી દો તો આ તંત્ર ગતિ કરે એટલે કે પ્રવેગી ગતિ કરે. અહીંયા લખ્યું છે કે જો દિવાલને દૂર કરવામાં આવે તો બંને બ્લોકનું તંત્ર ગતિ કરશે અને ગતિ કરે તો તંત્રનો પ્રવેગ હોય. તો અહીંયા તંત્ર દર્શાવ્યું. જુઓ હવે દિવાલ દૂર થઈ ગઈ છે. જોજો હવે વ્યવસ્થિત. એ અને બી નું પાછું તંત્ર દર્શાવ્યું. ઉપર તરફ લંબ બળ, આખા તંત્ર ઉપર લંબ બળને m કીધું. નીચે તરફ આખા તંત્રનું વજન બળ ma પ્લસ mb ઇન્ટુ g થાય. કુલ દળ ઇન્ટુ g એટલે વજન બળ થઈ ગયું. તો આ દિશામાં સંતુલન છે. હવે તંત્ર ઉપર જમણી તરફ 200 ન્યૂટનનું બળ લાગે એ પણ દર્શાવ્યું. અને તંત્ર ઉપર આ બાહ્ય બળની વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે f એ પણ દર્શાવ્યું. પણ અહીંયા દિવાલ નથી એટલે દિવાલનું જે આપણે લંબ પ્રતિક્રિયા બળ લેતા હતા અહીંયા એ હવે દિવાલ દૂર થઈ ગઈ તો આ f ડેશ પણ જતું રહે એટલે મેં દર્શાવ્યું નથી. જુઓ દિવાલ હતી ત્યારે લંબ પ્રતિક્રિયા બળ f ડેશ લાગતું હતું પણ હવે દિવાલને દૂર કરવામાં આવે છે તો આ f ડેશ હવે જતું રહે એટલે ખાલી 200 અને f જ વધે. બરાબર? અને તંત્ર આખું આ તરફ ગતિ કરે છે એટલે પ્રવેગ એનો જમણી તરફ છે. આકૃતિ પ્રમાણે તંત્ર જમણી તરફ આવશે તો તંત્ર જમણી તરફ હોય તો પ્રવેગ એનો જમણી તરફ એટલે આ બળ વધારે હશે અને આ બળ ઓછું હશે. તો આપણે તંત્રનો પ્રવેગ લખીએ તો તંત્રનો પ્રવેગ માટે આ બળ જ ધ્યાનમાં લેવાના કારણ કે આ દિશામાં કોઈ ગતિ નથી. તો એ બરાબર f નેટ ના છેદમાં m. m એટલે કુલ દળ. તંત્રનો પ્રવેગ છે તો તંત્રનું દળ. આ મેં તમને પહેલા પણ કીધું છે. જ્યારે પણ તંત્રનો પ્રવેગ લઈએ ત્યારે તંત્રનું દળ લેવાનું. તો f નેટ એટલે 200 માઇનસ f છેદમાં કુલ દળ એટલે આનું 5 આનું 10 તો ટોટલ 15. સમજ પડી ને?
એટલે a બરાબર 200 એઝ ઇટ ઇઝ માઇનસ f એટલે મ્યુ ઇન્ટુ n, ખ્યાલ આવે ને? f એટલે શું થાય? મ્યુ ઇન્ટુ n, અને n બરાબર ma પ્લસ mb ઇન્ટુ g, તો મ્યુ તો છે જ, અને n ની જગ્યાએ ma પ્લસ mb ઇન્ટુ g મેં ડાયરેક્ટ લખ્યું. સમજ પડી ને? એક સ્ટેપ કાપીને f બરાબર શું આવે? મ્યુ ઇન્ટુ n, અને મ્યુ ઇન્ટુ n એટલે આ જવાબ n બરાબર ma પ્લસ mb ઇન્ટુ g લખી દીધું છેદમાં 15. તો બધી કિંમતો મૂકી દો. મ્યુ 0.15, ma પ્લસ mb 15, g ની કિંમત 9.8 ભાગ્યા 15, ભાગાકાર કરો એટલે તંત્રનો પ્રવેગ તમને મળી ગયો 11.86 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે બ્લોક A નો પ્રવેગ કેટલો? તો કે આટલો. બ્લોક B નો પ્રવેગ કેટલો? તો કે આટલો. સિમ્પલ છે. એટલે આપણે દિવાલને દૂર કરીએ તો શું થાય? તો કે તંત્ર ગતિ કરે, અને એના માટે આપણે પ્રવેગ શોધી લીધો, કારણ કે એની જરૂર પડશે. હવે આપણને પૂછવું છે કે જ્યારે દિવાલને દૂર કરવામાં આવે છે ત્યારે શું થાય, અને જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં કોઈ ફેરફાર થશે? બીનો જવાબ એટલે અહીંયા બીનો જવાબ એટલે આ લંબ બળ n ડેશ આપણે શોધ્યું હતું ને, જુઓ n ડેશ, એના જવાબમાં કોઈ ફેરફાર થાય? તો થાય જ ને ભાઈ. અહીંયા a અને b વચ્ચેનું જે અહીંયા સંપર્ક સપાટી છે ત્યાં લંબ બળમાં કોઈ ફેરફાર થાય? તો થાય. જોઈએ ફરીથી, બંને પદાર્થો ગતિમાં હોવાથી બીનો જવાબ બદલાઈ જશે. ગણીએ, જુઓ ફરીથી a નો fbd બનાવો, જેવો અહીંયા બનાવ્યો તો એવો જ અહીંયા fbd બનાવો તો શું આવે? તો ઉપર તરફ n, નીચે તરફ mag, આના જ જેવું. હવે આ બાજુ 200 ન્યૂટનનું બળ લાગે છે જમણી બાજુ, એ તો આકૃતિમાં છે જ. હવે લંબ બળ બદલાય છે n ડબલ ડેશ. પહેલા કેટલું હતું? દિવાલ હતી ત્યારે n ડેશ, હવે દિવાલ નથી, દિવાલ દૂર કરી ત્યારે n ડબલ ડેશ, અને એના ઉપર લાગતું ઘર્ષણ બળ બાહ્ય બળની વિરુદ્ધમાં fa, બરાબર. પણ એની ગતિ આ બાજુ થાય છે, હવે સ્થિર નથી. અહીંયા જે સ્થિર હતો એ હવે અહીંયા સ્થિર નથી, કારણ કે દિવાલ નથી, એટલે આ ગતિમાં છે. તો ગતિમાં છે તો પ્રવેગ છે, તો આ દિશાનું બળ વધારે અને આ દિશાનું બળ ઓછું હોય, એટલે 200 માઇનસ n ડેશ માઇનસ n ડબલ ડેશ માઇનસ fa. એટલે બ્લોક A માટે f નેટ બરાબર ma, m એટલે એનું દળ, કારણ કે મેં એનો fbd બનાવ્યો છે. તો f નેટ બરાબર m કોનું દળ? એનું દળ, એટલે m ઓફ a ઇન્ટુ a. આ a એટલે એનો પ્રવેગ શોધ્યો આપણે, એનું દળ આપણે જાણીએ છીએ. તો f નેટ એટલે તો આ બળ 200 માઇનસ n ડબલ ડેશ માઇનસ fa, કુલ બળ થઈ ગયું પરિણામી, ઇઝ ઇક્વલ ટુ એનું દળ 5 કિલોગ્રામ અને એ તમને મળ્યો 11.86. આ 200 એઝ ઇટ ઇઝ, n ડબલ ડેશ એઝ ઇટ ઇઝ, fa એટલે મ્યુ ઇન્ટુ n, અને n એટલે mag, તો મ્યુ ઇન્ટુ mag થઈ જાય. સમજ પડે ને? આ f ની જગ્યાએ મ્યુ ઇન્ટુ n, તો મ્યુ છે ને n એટલે mag, તો આવી ગયું. બધી જ કિંમતો મૂકી દો. મ્યુ છે 0.15, ma તમારી પાસે છે 5, g છે 9.8, અને આ n ડબલ ડેશ આ બાજુ છે માઇનસ, પેલી તરફ લઈ જાવ તો પ્લસ, અને આ પદ ગુણાકારમાં પ્લસ આવે, આ બાજુ લાવો તો માઇનસ. એટલે ટૂંકમાં તમે રીઅરેન્જમેન્ટ કરીને n ડબલ ડેશ ને કરતા બનાવો તો તમને 133.75 ન્યૂટન મળે. કેટલું મળે? 133.75 ન્યૂટન. ટૂંકમાં જ્યારે દિવાલ દૂર કરેલી છે ત્યારે a પર b વડે કેટલું બળ લાગે? a પર b વડે કેટલું બળ લાગે? 133.75, અને b પર a વડે કેટલું બળ લાગે? 133.75. પણ બંનેની દિશા અલગ અલગ હશે, મૂલ્ય સમાન પણ બંને પર લાગતા બળની દિશા અલગ અલગ હશે. તો પહેલા લાગતું તો 192.65 જ્યારે દિવાલ હતી, આ દિવાલ અહીંયા હતી, પણ હવે દિવાલને દૂર કરી દીધી ત્યારે બળ ઘટી ગયું. જુઓ 133.75 થઈ ગયું. સમજ પડી ને? એટલે ઈઝી દાખલાઓ છે અને તમને આવડી જાય એવા છે. રેડી? તો હવે કોપી કરી લો. ચાલો મિત્રો, ત્યાર પછીનો નવો કન્સેપ્ટ જોઈએ જેનું નામ છે એંગલ ઓફ રિપોઝ. ટૂંકમાં મેં લખ્યું છે AOR, એંગલ ઓફ રિપોઝ. દરેકનો પહેલો અક્ષર એંગલ ઓફ રિપોઝ, AOR. આ એંગલ ઓફ રિપોઝ શું છે? તો એના માટે સૌપ્રથમ વ્યાખ્યા લખી દઉં કે એંગલ ઓફ રિપોઝ છે શું. તો વ્યાખ્યા કંઈક આવી છે કે ઢોળાવવાળા સમતલે સમક્ષિતિજ સાથે બનાવેલો એ લઘુત્તમ ખૂણો કે જે ખૂણે ઢોળાવ પર મૂકેલો પદાર્થ ગતિ કરવાની અણી પર હોય તે ખૂણાને એંગલ ઓફ રિપોઝ કહે છે. વ્યાખ્યા ફરીથી વાંચો. ઢોળાવવાળા સમતલે સમક્ષિતિજ સાથે બનાવેલો એ લઘુત્તમ ખૂણો કે જે ખૂણે
ઢોળા ઉપર મૂકેલો પદાર્થ છે ગતિ કરવાની અણી પર હોય એ ખૂણાને એંગલ ઓફ રિપોઝ કહેવાય. ધારી લો કે આ કોઈ ઢોળાવ વાળી સપાટી છે, અત્યારે સમક્ષિતિજ છે, બરાબર, સમક્ષિતિજ દિશામાં છે. હવે આના ઉપર છે એ કોઈ બ્લોક મૂકેલો છે ને ધીમે ધીમે આ ખૂણો વધારતો જાવ. જો સમક્ષિતિજ સાથેનો ખૂણો વધે છે, પેલા કેટલો હતો 0, હવે સમક્ષિતિજ સાથેનો આ સમક્ષિતિજ દિશા છે એની સાથેનો ખૂણો જો વધતો જાય એટલે એક સમય એવો આવશે કે અહીંયા ખૂણાનું કોઈ ચોક્કસ મૂલ્ય એવું હશે કે એ ખૂણે અહીંયા જે પદાર્થ પડેલો છે ગતિ કરવાની અણી ઉપર હોય, ગતિ ન કરે પણ ગતિ કરવાની અણી ઉપર હોય, એને કહેવાય એંગલ ઓફ રિપોઝ. સમજ પડી ને? ઢોળાવ વાળા સમતલે આ જે સમતલ હતું આ એને સમક્ષિતિજ સાથે બનાવેલો એ લઘુત્તમ ખૂણો કે જે ખૂણે એના ઉપર રહેલો પદાર્થ છે એ ઢોળાવ પર મૂકેલો પદાર્થ છે ગતિ કરવાની અણી પર હોય, ગતિ કરતો નથી, ગતિ કરવાની અણી પર હોય. તો અહીંયા એ વસ્તુ હું તમને દર્શાવું કે ધારી લો કે અહીંયા સમક્ષિતિજ સપાટી છે આ રીતે, બરાબર છે, અને એની સાથે કોઈ આવી રીતે સમતલ પડેલું છે. હવે ધીમે ધીમે અહીંયા પદાર્થ એના ઉપર છે, ધીમે ધીમે આનો ખૂણો વધારતા જઈએ એક ખૂણો એવો આવે, ધારી લો કે એ ખૂણાનું નામ આપો થીટા આર. શું નામ આપું છું? થીટા આર. કે એ ખૂણે અહીંયા એના ઉપર રહેલો એક સ્મોલ એમ દળનો પદાર્થ છે એ હવે ગતિ કરવાની અણી પર છે, ગતિ કરતો નથી પણ ગતિ કરવાની અણી ઉપર છે. મીન્સ કે હવે જો આ થીટા આર કરતા ખૂણો સહેજ પણ વધશે ને તો આ ગતિ કરવા માંડશે. આ ખૂણો હવે જે ખૂણો છે આ ઢોળાવે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો સહેજ પણ વધશે ને આ થીટા આર કરતા તો હવે ગતિ કરવાની શરૂઆત કરશે. તો આ ખૂણો કયો થઈ ગયો? એંગલ ઓફ રિપોઝ થઈ ગયો. હવે આના ઉપર લાગતા બળ દર્શાવો તો કયા આવે? નીચે તરફ mg આવે, અહીંયા ઉપર તરફ કયું બળ આવે ભાઈ? તો લંબ બળ આવે. તો અહીંયા નીચે તરફ લંબાવીએ તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા આર થાય. તો આ કેટલું થાય? mg cos થીટા આર. અને આ નીચે તરફ કયું થાય? ઢાળને સમાંતર mg sin થીટા આર. આ બળની અસર હેઠળ નીચે આવવા પ્રયાસ કરે પણ એ ગતિ કરતો નથી, ગતિ કરવાની અણી ઉપર છે. મીન્સ કે એના ઉપર પાછળ તરફ છે એક બળ લાગે અને એ હશે Fs મેક્સિમમ. કારણ કે પદાર્થ જ્યારે ગતિ કરવાની અણી ઉપર હોય ત્યારે એના ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે. તો અહીંયા ગતિ કયા બળના કારણે થાય? આ બળના કારણે. તો આ બળને અવરોધતું બીજું એક બળ હોવું જોઈએ જેથી કરીને બ્લોક સ્થિર રહે. સમજ પડી ને? ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણે લખી શકીએ કે અહીં m દળનો પદાર્થ સ્થિર છે. કેમ સ્થિર છે? કારણ કે હજુ એ ગતિ કરવાની અણી ઉપર છે. સમજ પડી ને? ફરીથી રિપીટ કરું છું. આ સમતલ આ રીતે છે, એના ઉપર m દળનો પદાર્થ છે. ધીમે ધીમે આ સમક્ષિતિજ સાથેનો ખૂણો વધારતા જઈએ એક ખૂણો એવો આવે કે જ્યારે આ પદાર્થ ગતિ કરવાની અણી ઉપર છે ત્યારે એના ઉપર લાગતા બળ મેં દર્શાવ્યા. નીચે તરફ mg લંબ બળ, આ એના બે ઘટકો પાડી દીધા અને એ ગતિ કરવાની અણી ઉપર છે એટલે આ બળના કારણે ગતિ કરે પણ એ ગતિ કરતો નથી, ગતિ કરવાની અણી ઉપર છે એટલે આને અવરોધતું બીજું બળ હશે જે હશે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ. કારણ કે જ્યારે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય ત્યારે એના ઉપર મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે. હવે જો ખૂણો આના કરતા સહેજ પણ વધ્યો તો પદાર્થ ગતિ કરશે, આ બળ વધી જશે અને આ બળ ઓછું હશે. સમજ પડી ને? તો અત્યારે પદાર્થ સ્થિર છે કારણ કે ગતિ કરવાની અણી ઉપર છે. તો આવું લખી શકીએ n બરાબર mg cos થીટા આર. હને? તથા બીજું લખાય Fs મેક્સિમમ બરાબર mg sin થીટા આર. લખાય કે ન લખાય? આને કહીએ સમીકરણ નંબર 1, આને કહીએ સમીકરણ નંબર 2. આ દિશામાં પણ સંતુલન, આ દિશામાં પણ સંતુલન. તો સમીકરણ 2/1 લઈ લો. ચાલો સમીકરણ 2/1 લેતા લઈ લો. ચાલો શું આવે છે જુઓ તો 2/1 એટલે પેલા Fs મેક્સિમમ એના છેદમાં 1 એટલે ડાબી બાજુનો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો ભાગાકાર. તો શું આવે? mg sin થીટા આર છેદમાં આ છે mg cos થીટા આર. તો અહીંયા mg કેન્સલ તો શું બચ્યું? તો અહીંયા Fs મેક્સિમમની જગ્યાએ શું લખાય? μs * n લખાય. યાદ આવે છે કાંઈ? સ્થિત ઘર્ષણાંક જો આ સપાટીનો μs હોય બ્લોક અને સપાટી વચ્ચે તો μs * n છેદમાં n બરાબર sin ના છેદમાં cos એટલે tan થીટા આર લખાય. તો આના ઉપરથી nn કેન્સલ થાય તો અહીંયા તમને મળ્યું μs બરાબર tan થીટા આર. અથવા એના ઉપરથી તમને એંગલ ઓફ રિપોઝ એટલે કે થીટા આર, આ રિપોઝ માટે મેં લખ્યું છે આર તો એને લખાય tan ઇનવર્સ μs. આવી સેમ વસ્તુ આપણે એંગલ ઓફ ફ્રિક્શન માટે મેળવેલી છે. યાદ કરો, યાદ આવે છે કાંઈ? એંગલ ઓફ ફ્રિક્શન માટે સેમ આ જ વસ્તુ મેળવેલી છે. બંને બળ લીધા હતા
ભાગાકાર કરો એટલે કે ગુણોત્તર લો એટલે અહીંયા tan θr મળે અને અહીંયા μs, તો μs બરાબર tan θr. આ જ વસ્તુ લીધેલી આપણે, યાદ આવે છે આવું? એંગલ ઓફ ફ્રિક્શનમાં આવું જ સૂત્ર તારવેલું, એટલે એંગલ ઓફ રિપોઝ કેટલું છું? tan ઇન્વર્સ μs. એનો મતલબ કે એંગલ ઓફ ફ્રિક્શન કહીએ કે એંગલ ઓફ રિપોઝ કહીએ. એંગલ ઓફ ફ્રિક્શન જે આગળ ભણી ગયા અને અહીંયા એંગલ ઓફ રિપોઝ, એ બંને વસ્તુ સરખી છે કારણ કે એના ઇક્વેશન સરખા આવે છે. એટલે એક ઇક્વેશન યાદ રાખવાનું, જો તમને θr આપ્યો હોય તો તમને ઘર્ષણાંક મળી જાય, અને જો ઘર્ષણાંક આપ્યો હોય તો એંગલ ઓફ રિપોઝ મળી જાય. આ ખૂણો કયો છે? આ ખૂણો એ છે કે જે ખૂણે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય તો તમે શું લખી શકો કે જો આપેલો કોઈ ખૂણો θ છે એ આ θr કરતા ઓછો હોય તો, એટલે ખૂણો હજુ ઓછો હોય તો પદાર્થ ગતિ નહીં કરે. સમજ પડી ને? આપેલો કોઈ ખૂણો θ એ આ θr કરતા ઓછો હોય તો પદાર્થ ગતિ કરશે નહીં, અને એવા સંજોગોમાં એનું ઘર્ષણ બળ કેટલું હશે? તો ઘર્ષણ બળ મહત્તમ નહીં હોય, આ mg sin θ જેટલું હશે, કેમ કે અહીંયા θr નહીં આવે ને. સમજ પડી ને? અહીંયા શરત કંઈક આવી આવે કે ન આવે? θ લેસ ધેન θr હોય, અહીંયા θ ઓછો છે θr કરતા. θr તો કયો ખૂણો? જે ખૂણે પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરી દે, પણ ખૂણો એના કરતા ઓછો, તો પદાર્થ કેવો હોય? સ્થિર હોય. આ વસ્તુ મેં આગળ કરાવી છે, એંગલ ઓફ ફ્રિક્શનમાં જોઈ લેજો, સેમ છે. અને એવા સંજોગોમાં ઘર્ષણ બળ કેટલું હોય? તો કે બાહ્ય બળ જેટલું હોય. અહીંયા બાહ્ય બળ તરીકે કયું હોય? mg sin θ, કારણ કે θ લેવાનો છે, mg sin θ. બીજું θ બરાબર θr હોય ત્યારે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય, આને લખાવેલું છે. અને એવા સંજોગોમાં fs મેક્સિમમ ઘર્ષણ બળ કેટલું હોય? fs કેટલું હોય? fs મેક્સિમમ જેટલું. અને કેટલું હોય? તો કે μs * n. આ μs ક્યાંથી મળે? તો એ તમને અહીંયાથી મળી જાય, જુઓ tan θr ઉપરથી, બરાબર છે? તો એ મળી જાય અને આપ કરી શકો. અને જો θ છે θr કરતા વધી જાય તો પદાર્થ ગતિ કરે, અને પદાર્થ ગતિ કરે તો એના ઉપર ગતિક ઘર્ષણ બળ લાગે કેટલું? μk * n. હવે μk શોધવા નથી લેવાનું પાછું, અહીંયા μk મૂકીને tan θr નથી લેવાનું, અહીંયા μs જ હોવો જોઈએ તો જ tan θr આવે. રેડી? તો પદાર્થ ગતિ કરે. તો આ રીતની પરિસ્થિતિ તમને આગળ પણ કરાવેલી છે, એંગલ ઓફ ફ્રિક્શનમાં જોઈ લેજો, આ 3 શરતો લખાવી છે, બરાબર? એટલે હવે જરૂર નથી. ચાલો, તો આટલી વસ્તુ સમજ પડી ગઈ. હવે દાખલા તરફ આગળ વધીએ એટલે તમને ખ્યાલ આવે. ઉદાહરણનો દાખલા નંબર 5.8. ચાલો જોઈએ શું કહે છે. તો એની અંદર તમને કીધું છે કે આકૃતિ જુઓ. સૌ પ્રથમ હું અહીંયા આકૃતિ બનાવી દઉં છું, તમને ઓલરેડી અહીંયા આપ્યું છે. એના ઉપર એક 4 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે એ સમક્ષિતિજ સમતલ પર રહેલો છે. ખરેખર ઢોળાવવાળા સમતલ ઉપર છે, લખવામાં મિસ્ટેક છે ત્યાં. આવી રીતે છે અહીંયા m. આ m કેટલું આપ્યું છે તમને? 4 kg, બરાબર? 4 કિલોગ્રામનું દળ એ આવી રીતે સમતલ ઉપર પડેલું છે, ઢોળાવવાળા સમતલ ઉપર. હવે સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ બરાબર 15 ડિગ્રી મળે છે. એટલે સૌ પ્રથમ છે ને દળ આ રીતે તો આમ, પછી ખૂણો વધારો એટલે ખૂણો વધારીને કેટલો કર્યો છે? 15 ડિગ્રી. સમજ પડી? રકમ ફરીથી વાંચું છું. 4 કિલોગ્રામનું દળ છે, એક સમક્ષિતિજ સમતલ ઉપર છે, એટલે પેલા સમક્ષિતિજ સમતલ હતું એના ઉપર 4 કિલોગ્રામનું દળ હતું. હવે એ સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે. એટલે ખૂણો હવે ધીમે ધીમે વધારો, ક્યાં સુધી? સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બને? 15 ડિગ્રીનો. ત્યાં સુધી તમે એને આવી રીતે ઘુમાવો ત્યારે એ ગતિ કરવાની શરૂઆત કરે છે. ને એ વખતનો θ તમને રકમમાં કીધો, θ બરાબર 15 મળે ત્યારે દળ ખસવાની શરૂઆત કરે છે, બરાબર? એટલે ખસ્યો નથી, માત્ર શરૂઆત કરવાની અણી ઉપર છે. તો આપણને કીધું છે કે બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો? સ્થિત ઘર્ષણાંક. એટલે આપણે શું શોધવાનું છે? μs શોધવાનું છે. તો અહીંયા તમને ઓલરેડી ગતિ કરવાની શરૂઆત કરે છે હું કીધું, તો આ θr જ છે તમારો. સમજ પડી? આ શું છે તમારું? θr. તો θr છે તો આપણને ડાયરેક્ટ ખબર છે કે μs બરાબર tan θr. એટલે tan θr એટલે 15 ડિગ્રી, અને tan 15 ડિગ્રીનો જવાબ હું અહીંયા સીધો લખી દઉં છું. તમે ટેન્જન્ટ, નેચરલ ટેન્જન્ટમાં જોઈ લેજો, 0.27 તમને મળી જશે. તો આ થઈ ગયો તમારો μs નો જવાબ, સીધું થઈ જાય. અથવા તમે આ રીતે પહેલા જોઈ શકો, આ બળ દર્શાવો, આ લખો, કારણ કે પદાર્થ અહીંયા પણ આ 4 કિલોગ્રામનો સ્થિર જ છે ને. 15 ડિગ્રીએ તો એ ખસવાની શરૂઆત કરવાની અણી ઉપર છે. અહીંયા તમને કીધું છે કે એ શરૂઆત કરે છે, ખરેખર શરૂઆત નથી કરતો, શરૂઆત કરવાની અણી ઉપર છે એવું લખવું જોઈએ, બરાબર? તો શરૂઆત કરવાની અણી ઉપર હોય ત્યારનો ખૂણો એંગલ ઓફ રિપોઝ કહેવાય. તો θr છે, μs આપણને જોઈએ છે, તો μs બરાબર tan θr સૂત્ર છે જ, કિંમત મૂકી દો એટલે 0.27 તમને જવાબ મળી જાય, બરાબર? એટલો જવાબ આવે છે. તો તમે જોઈ લેજો નેચરલ ટેન્જન્ટમાં. ક્લિયર છે? બળ દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકો.
રેડી? ચાલો આગળ જોઈએ. અહીંયા તમને કીધું છે એંગલ ઓફ રિપોઝ કેટલો છે 45 ડિગ્રી. આનો મતલબ શું કે ખૂણો 45 ડિગ્રી નો થાય ત્યારે પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય. રેડી ને વ્યાખ્યા પ્રમાણે. હવે તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિમાં, એટલે કે સ્થિર રહેશે કે ગતિ કરશે, અને ઘર્ષણ બળ અને પ્રવેગ મેળવવાનો છે. તો તમે જુઓ અહીંયા ખૂણો કેટલો આપ્યો છે 30 ડિગ્રીનો, અહીંયા ખૂણો કેટલો આપ્યો છે 30 ડિગ્રીનો, અને 30 ડિગ્રીનો ખૂણો આપ્યો છે. ગતિ ક્યારે કરવાની શરૂઆત કરે છે 45 ડિગ્રીએ. તો ખૂણો આના કરતા ઓછો છે, આ જે ખૂણો છે એંગલ ઓફ રિપોઝ કરતા ઓછો છે, એટલે પદાર્થ ગતિ કરવાનો નથી. સિમ્પલ. તો અહીં આપણે લખી શકીએ કે θ બરાબર 30. તો આપણે ઓલી 3 શરતો હતી એના આધારે કહી શકાય ને કે θ છે એ ઓછો છે એંગલ ઓફ રિપોઝ કરતા, ખૂણો ઓછો છે એંગલ ઓફ રિપોઝ કરતા હોવાથી પદાર્થ સ્થિર રહેશે, સ્થિર રહેશે, અને સ્થિર રહે તો પ્રવેગ બરાબર 0 થઈ જાય. તો બે વસ્તુ મળી ગઈ કે સ્થિર રહેશે કે ગતિમાં, તો કે સ્થિર રહેશે. પ્રવેગ એનો કેટલો હતો કે ભાઈ a બરાબર 0. અને તમને કીધું છે ઘર્ષણ બળ શોધો. બરાબર? ઘર્ષણ બળ શોધવા શું કરવું પડે? તો આના ઘટકો પાડવા પડે. નીચે તરફ mg, અહીંયા લંબ બળ લાગે n. જો અહીંયા ઘર્ષણ બળ શોધવા સીધે સીધું આ સૂત્ર નથી એપ્લાય કરવાનું. આ સૂત્ર કે μs બરાબર tan θ r 45 નહીં, એ તો તમને એંગલ ઓફ રિપોઝ આપ્યો છે કે આટલા ખૂણે ગતિ કરવાની અણી ઉપર હોય. તમારે આ ખૂણો લેવાનો છે 30 ડિગ્રીએ. એ વખતે ઘર્ષણ કેટલું એ જોવાનું છે. સમજ પડી? તો આ mg નો આ પાછળ તરફનો ઘટક કેટલો થાય? આ કેટલું હોય 30 હોય, તો આ કેટલું થાય mg cos 30, અને આ કેટલું થાય mg sin 30. અને એ વખતે અહીંયા બળ કેટલું હોય આ તરફ? તો મહત્તમ ન હોય પણ કોઈક બીજું બળ હોય fs. જો મહત્તમ ત્યારે હોય જ્યારે એંગલ ઓફ રિપોઝ હોય ત્યારે મહત્તમ હોય, એંગલ ઓફ રિપોઝ હોય ત્યારે મહત્તમ હોય. અત્યારે એંગલ ઓફ રિપોઝ કરતા ઓછો છે એટલે ખાલી fs હશે. તો એવા સંજોગોમાં fs બરાબર mg sin 30 થાય. તો અહીંયા લખી શકીએ કે અહીં ઘર્ષણ બળ fs બરાબર mg sin 30. સમજ આવે છે ને? રેડી? દરેક વખતે છે fs મેક્સિમમ ન હોય, અત્યારે એંગલ ઓફ રિપોઝ કરતા ખૂણો ઓછો, તો ઘર્ષણ બળ mg sin 30 જેટલું થાય, કારણ કે આ દિશામાં કોઈ ગતિ નથી. બરાબર? તો અહીંયા sin 30 1/2 એટલે mg/2 ન્યૂટન આટલું છે ઘર્ષણ બળ લાગે. રેડી? mg ને sin 30 એટલે 1/2, તો mg/2 ન્યૂટન નું ઘર્ષણ બળ લાગે. સિમ્પલ છે. બરાબર? ચાલો હવે ગણી લો. ચાલો આગળ વધીએ. તો બીજો એક દાખલો અહીંયા આપણે લીધો છે પ્રેક્ટિસ માટે કે જો એંગલ ઓફ રિપોઝ 37 ડિગ્રી હોય, એંગલ ઓફ રિપોઝ કેટલો આપી દીધો છે તમને 37 ડિગ્રી, એટલે θ આપી દીધો છે. બરાબર? તો આટલો ખૂણો હોય તો પદાર્થ સ્થિર રહેશે કે ગતિ કરશે? અને બીજું કે ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો. તો ઘર્ષણ બળ અને પ્રવેગ શોધતા પહેલા આપણે અહીંયા નક્કી કરી લઈએ કે પદાર્થ સ્થિર રહેશે કે ગતિમાં. તો એંગલ ઓફ રિપોઝ આપણને આપ્યો θ 37, અને અહીંયા એકચ્યુઅલ ખૂણો કેટલો છે 45. તો તમે જુઓ એંગલ ઓફ રિપોઝ કરતા ખૂણો વધી ગયો તો પદાર્થ ગતિ કરશે. અને અહીંયા ડાયરેક્ટ લખી શકાય કે θ ઇઝ ગ્રેટર ધેન θ r હોવાથી, એટલે કે આપેલો ખૂણો એંગલ ઓફ રિપોઝ કરતા વધારે હોવાથી પદાર્થ ગતિ કરશે. તો પહેલો જવાબ મળી ગયો, પદાર્થ ગતિ કરશે. સિમ્પલ. બરાબર છે? તમને દરેક વખતે અહીંયા જે ખૂણો આપ્યો એંગલ ઓફ રિપોઝ હોય એવું જરૂરી નથી. તમને આપેલો ખૂણો એંગલ ઓફ રિપોઝ નથી એ θ લેવાનો છે. એંગલ ઓફ રિપોઝ તો અલગ છે. બરાબર? તો ગતિ કરશે. હવે ગતિ કરશે તો એના ઉપર કયું બળ લાગશે? તો આપણને તરત ખબર પડે કે પાછળ તરફ ઘર્ષણ બળ લાગશે. તો આને FBD બનાવીએ તો શું આવે? આ mg આવે, આ શું આવે? લંબ બળ આવે. આ તરફ કયું બળ આવે? તો કે આ ખૂણો 45 હોય તો અહીંયા પણ 45 થાય, તો આ mg cos 45 થાય. ઢાળને લંબ. બરાબર છે? ઢાળને સમાંતર કેટલો થાય ભાઈ? તો mg sin 45 થાય. અને આ બાજુ એની ગતિ થાય છે તો વિરુદ્ધ દિશામાં કયું બળ લાગતું હશે? ગતિક ઘર્ષણ, કારણ કે ગતિ હોય ત્યારે ગતિક ઘર્ષણ લાગે. છતાં પણ એનો પ્રવેગ તો આ બાજુ જ છે નીચે તરફ, તો આ બાજુનું બળ વધારે છે. તો સૌથી પહેલા આપણે ઘર્ષણ બળ શોધી લઈએ. Fk કેટલું હોય? તો કે μk * n જેટલું હોય. સમજ પડે ને? અહીંયા આપણે μ આપેલો નથી, તો પાછા એવું નહીં કરતા કે μk શોધવા આનું tan લઈ લો. આવું નથી કરવાનું. μk બરાબર tan θ r. નો, રોંગ છે. અહીંયા μs જ હોવું જોઈએ. સ્થિત ઘર્ષણ હોય ત્યારે જ આપણને એંગલ ઓફ રિપોઝ મળે. સમજ પડે? એટલે ભૂલ ન કરતા. μk ને μk જ રહેવા દેવાનો. બરાબર? આપણને નથી આપ્યો તો μk રહેવા દઈએ.
તો એફ કે બરાબર મ્યુ કે ઇન્ટુ એન, અને મ્યુ કે કેટલું, સોરી એન કેટલું, તો એન બરાબર mg cos 45. સમજ પડી ને? તો આ જવાબ તમારો કેટલો થઈ જાય, તો mg મ્યુ કે અને cos 45 એટલે બાય રૂટ 2. સમજ પડી? ઘર્ષણ બળ મ્યુ કે ઇન્ટુ એન, એન ની કિંમત મૂકો mg cos 45, mg મ્યુ કે અને cos 45 1 બાય રૂટ 2, તો ઘર્ષણ બળ પણ મળી ગયું. હવે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ માટે શું થાય, તો F net બરાબર ma, F net બરાબર ma, એટલે પ્રવેગની દિશાનું બળ ધન, તો mg sin 45 માઇનસ fk ઇઝ ઇક્વલ ટુ આ F net થઈ ગયું ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. અહીંયા m આપણને એમ જ આપેલું છે તો રહેવા દઈએ. તો અહીંયા mg બાય રૂટ 2 થાય, કેમ કે sin 45 એટલે 1 બાય રૂટ 2, તો mg બાય રૂટ 2 માઇનસ fk એટલે અહીંયા આપણે મેળવ્યું છે mg મ્યુ કે બાય રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ ma. તો અહીંયાથી m કોમન નીકળે ને કેન્સલ થઈ જાય, બરાબર. તો પ્રવેગ કેટલો બચે, તો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ, આ a તો એમ જ છે, હવે અહીંયાથી 1/√2 ને g કોમન નીકળે તો કંઈક આવું થાય, 1 માઇનસ મ્યુ કે ઇન્ટુ g. મ્યુ કે એટલે ગતિક ઘર્ષણાંક, બરાબર ને. અહીંયા g બાય રૂટ 2 બહાર નીકળી જાય, જુઓ g બાય રૂટ 2 નીકળી જાય તો 1 વધ્યો, ને અહીંયા g બાય રૂટ 2 તો માઇનસ મ્યુ કે. તો આ થઈ ગયો તમારો પ્રવેગનો જવાબ. ખ્યાલ આવે ને, કોમન કાઢ્યું છે એ તો ખબર પડે ને આમાં. ચાલો, તો આ થઈ ગયો પ્રવેગનો જવાબ, બરાબર. અહીંયા આવી જાઓ, બ્લોક સ્થિર રહેશે કે ગતિ કરશે એવું પૂછ્યું છે, અને ઘર્ષણ બળ અને પ્રવેગ શોધો એ આપણને બીજી બે બાબતો પૂછી છે. તો અહીંયા જુઓ એંગલ ઓફ રિપોઝ આપ્યો છે તો કે નહીં, આને એંગલ ઓફ રિપોઝ કહેવાય તો કે નહીં, મેં તમને ના પાડી. આને એંગલ ઓફ રિપોઝ ન કહેવાય, તો થીટા કેટલો છે 53 ડિગ્રી. એંગલ ઓફ રિપોઝ મેળવવા માટે શું લખાય, તો આપણને ખબર છે એંગલ ઓફ રિપોઝ માટે tan ઇનવર્સ મ્યુ s. તો આ મ્યુ આપ્યો એ મ્યુ s જ લેવાનો, અહીંયા મ્યુ આપ્યો છે અને મ્યુ s જ લઈ લેવાનો. તો તમે tan ઇનવર્સ મ્યુ s કેટલો આપ્યો છે 0.75, અને 0.75 એટલે tan ઇનવર્સ 3/4 થયું કે ન થયું, અને tan ઇનવર્સ 3/4 વિચારો તો શું આવે, 37 આવે. યાદ આવે છે કે ટ્રાયેંગલ કે નથી આવતો, 37 નો ખૂણો હોય, આ 3, આ 4 અને આ 5, આવું કઈ યાદ આવે છે કે નથી આવતું? તો જુઓ તો થીટા તમને 53 આપ્યો, એંગલ ઓફ રિપોઝ કેટલો, તો આના ઉપરથી મળી જાય. તો એંગલ ઓફ રિપોઝ એટલે tan ઇનવર્સ મ્યુ s, સૂત્ર હમણાં કર્યું આપણે. તો મ્યુ s ની કિંમત મૂકો 0.75 એટલે 3/4, 3/4 તો 37 નો ખૂણો હોય, tan છે એટલે, બરાબર. તો આ ખૂણો જુઓ, એંગલ ઓફ રિપોઝ 37, અને આપેલો ખૂણો એના કરતાં વધારે છે, એનો મતલબ આ બ્લોક નીચે તરફ ગતિ કરશે. તો અહીં આપણે લખી શકીએ કે થીટા ઇઝ ગ્રેટર ધેન થીટા r હોવાથી, થીટા વધારે છે ને 53 વધારે છે 37 કરતા, પદાર્થ ગતિ કરશે, એટલે કે બ્લોક ગતિ કરશે. પદાર્થ કયો, બ્લોક કયો. હવે ગતિ કરશે તો આપણે ઘર્ષણ બળ શોધી શકીએ, તો એના માટે શું બનાવવું પડે, FBD બનાવી દઈએ. mg આ તરફ કયું બળ લાગવાનું, હવે તમને ખબર છે, આ તરફ કયું, આ 53 થાય, તો આ થાય mg cos 53. ઢાળને સમાંતર કયું લાગે ભાઈ, વિચારો વિચારો વિચારો, mg sin 53, બરાબર ને. ઉપરની દિશામાં કયું લાગે, લંબબળ, અને પાછળ તરફ કયું લાગે, પદાર્થ ગતિ કરવાનો, Fk, બરાબર છે. ચાલો, તો અહીંયા લખી શકાય Fk બરાબર મ્યુ કે ઇન્ટુ n, બરાબર. મ્યુ કે આપણે જાણતા નથી, આ મ્યુ s છે, બરાબર, એટલે મ્યુ કે આપણે જાણતા નથી, તો મ્યુ કે ને એમ જ રહેવા દઈએ, અને n બરાબર mg cos 53 ડિગ્રી, બરાબર. cos 53 એટલે કેટલા જુઓ તો mg મ્યુ કે અને cos 53 કેટલા થાય, અહીંયા 53 હોય ને, કંઈ ના હોય તો અહીંયા 37, તો આ 53, આ તો 90 છે, તો cos 53 એટલે 3/5, તો અહીંયા આગળ લખી દીધા 3/5 mg ઇન્ટુ મ્યુ કે. રેડી ને, n ની કિંમત mg cos 53 મૂકી દો, અને cos 53 એટલે 3/5, બાકીનું mg મ્યુ કે તો છે જ. તો આ તમને ઘર્ષણ બળ મળી ગયું. ત્રીજું કીધું પ્રવેગ, તો પ્રવેગ માટે શું લખાય, F net બરાબર ma. a એટલે કઈ બાજુનો પ્રવેગ, તો કે a એટલે આ બાજુનો પ્રવેગ ભાઈ. ચાલો, તો આ બાજુનું બળ વધારે છે તો શું લખાય, mg sin 53 માઇનસ fk, આ બાજુનું બળ વધારે, માઇનસ fk ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ a. તો અહીંયા mg sin 53 એટલે શું થાય જુઓ,
sin 53 કરો સામેની બાજુના છેદમાં કર્ણ એટલે 4/5 mg sin 53 ની કિંમત મૂકી બાકીનું mg માઈનસ આ તો છે જ 3/5 mg mu k બરાબર ઇઝ ઇક્વલ ટુ ma ડાબી બાજુ m કોમન નીકળે અને કેન્સલ કરી દો તો પ્રવેગનું સૂત્ર શું વધે a ઇઝ ઇક્વલ ટુ જો g/5 બંનેમાં કોમન છે તો અહીંયા આપણે લખી શકીએ આ g/5 એટલે અહીંયા વધશે 4 માઈનસ અહીંયા g/5 નીકળી જાય તો 3 mu k અને g આખાના છેદમાં 5 જોઈ લો g/5 બંનેમાં આવે g/5 તો g/5 કોમન અહીંયા 4 વધે અને અહીંયા g/5 જાય તો 3 mu k વધે બરાબર એટલે અહીંયા 4 વધે અને અહીંયા -3 mu k બાકીનો જવાબ આવી ગયો છે રેડી તો આ થઈ ગયો આપણો અંતિમ જવાબ એટલે ગણોને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપેલો થીટા કેટલો અને એંગલ ઓફ રિપોઝ કેટલો આપેલો થીટા એંગલ ઓફ રિપોઝ કરતા વધારે હોય તો ગતિ થાય અને આપેલો જે ખૂણો છે એંગલ ઓફ રિપોઝ કરતા ઓછો હોય તો ગતિ ન થાય અને જો આપેલો ખૂણો એંગલ ઓફ રિપોઝ જેટલો હોય તો પદાર્થ ગતિ કરવાની અણી ઉપર હોય અને ત્યારે એના ઉપર કયું ઘર્ષણ બળ લાગે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સિમ્પલ છે બરાબર એટલે બધા દાખલાની પ્રેક્ટિસ એકવાર વ્યવસ્થિત રીતે કરી લેજો ઓકે ચાલો લખી લો હવે